બધાને જય શ્રી કૃષ્ણ. તો શું કહેવાય કે ઘણા ટાઈમથી અમને બ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો મળ્યો. છેલ્લે અમારો વિડીયો જે ફોટોગ્રાફીનો આવ્યો હતો એ દિવસે તો એટલું શું કહેવાય કે બધા અમે બહુ ખુશ હતા. તો અમને નથી ખબર કે આગળના દિવસે શું થવાનું છે, જેમ કે કોઈને નથી ખબર હોતી. એવી રીતે જ અમારા જીવનમાં એવું બની ગયું. અમારા એકલવ્યભાઈની તબિયત થોડીક બગડી ગઈ, જે કારણે ઘરમાં બધાના મૂડ ઓફ થઈ ગયા ને બધા એની જોડે બધાની તબિયત થોડીક બગડી ગઈ. કેમ કે બધાને ખબર છે કે આપણા ઘરમાં બાળક હોય છે એનામાં જ બધાનો જીવ સમાયેલો હોય છે. હવે થોડુંક સારું છે, એમને તાવ ને ઉધરસ ને બધું વાયરસ લાગી ગયો તો બસ હવે કઈ નહીં, માતાજીની દયાથી બધું સારું થઈ ગયું છે ને સારું છે એકલવ્યને. તો અત્યારે બા અત્યારે મસ્ત એકલવ્યભાઈ ને મારી હાર્ડી નો મેસિંગ થઈ હું વાત કરો આમ જો ને થોડોક ફરક છે, આ ડાર્ક છે થોડુંક, ઈ થોડોક જ ફેર છે એટલે આ લીટી છે ને એમાં, હા. બાકી મારી ને એકલવ્યની દોરીમાં મેસિંગ થઈ. ઘણા ટાઈમ પછી મતલબ ઘણા બધા લોકોના મેસેજ કોલ આવ્યા હતા કે ભાઈ કેમ વ્લોગ નથી હમણાં 2-3 દિવસથી, અને રેગ્યુલર તો કે મૂકવો ઘણો બધો મુશ્કેલ થતો હોય છે, પણ એકલવ્યભાઈની તબિયત થોડીક બગડી ગઈ હતી અને વાયરલ ઇન્ફેક્શનના લીધે શરદી ખાંસી અને કફ જેવું થઈ ગયું હતું. પણ કાંઈ નહીં, હવે બિલકુલ નોર્મલ છે, ધીમે ધીમે રિકવરી આવે છે. ને અત્યારે બહુ બધા ઇન્ફેક્શન છે. નાના બાળકોને તો મતલબ હોસ્પિટલ લઈને નથી જવાતા, કેમ કે એટલી બધી રીતે ટ્રાફિક પણ એટલી બધી છે, એમ થાય કે બધું પબ્લિક અહીંયા જ ભેગું થયું છે. પણ કાંઈ નહીં, અત્યારે બહુ સારું છે, તમે જોઈ શકો છો. મસ્ત અત્યારે બા હિંચકો નાખી રહ્યા છે. અને બા ઘણી બધી રીતે મતલબ મને એક પ્રશ્ન થતો હોય છે કે નાના બાળકોને નજરિયા નાખે, મતલબ નજર બાંધે, તો એ નજર વિશે તમારું શું કહેવું છે આજે, કે બાળકોને નજર લાગી જવી મતલબમાં નેગેટિવ ઉર્જા, એની વિશે શું કહેવું છે તમારું આજે? એટલે આપણે અમુક એમ કે અમે માન્ય ની પણ નજરનું તો હોય બાળકને. બિલકુલ. હા, તો એ વિશે મતલબમાં શું પહેલાની શું કથાઓ હતી? અને પેલાની તો કથા કરીને તો મોટી લાંબી થઈ જાય. નજર હોય પાકું હોય એટલે એ કઈ રીતે ખબર પડે? કથા હા કરું હા લાંબી છે. એ મારી કેડનો એક ભાઈ હતો આઈને, હા મારી કેડનો એટલે મારી કેડનો એટલે મારથી નાનો. બરોબર. પછી આ હુકા મામા તો પછી 5 વર્ષે આવ્યા. બરોબર. પછી આઈને એનું નામ વલ્ભો હતું, વલ્લભ નામ પાડ્યું હતું. બરોબર. વલ્લભ મામા નામ વલ્ભો નામ પાડ્યું હતું. બરોબર. તે પછી આઈની માને પક્ષેઘાત છો તો મારી આઈને અચ્છા. આખું શરીર પક્ષેઘાત એટલે હાવ ખાટલા પેરાલિસિસ. હા બરોબર. તે આઈ ખબર કાઢવા ગયા નતા, કેમ કે એને આ ભાઈ નાનો છો બરોબર. ને ઘરમાં તો ટિકિટ હોય તો એ જાય ને કડિયાળી ખબર કાઢવા. પછી એમ આઈ વાત કરતા હતા, અમિત નાના નાના હતા. પછી એ કે વરસ દિવસનો છો ને પછી હું ખબર કાઢવા ગઈ ને આવો હતો વલ્ભો મારી કેડનો ભાઈ ને અમે બધા ભારું ઘેરે આતા પાસે. બરોબર. અમે તો બધા નાના નાના હોય. પછી આ 11 વાગે પહોંચ્યા એમ કહેતા કે કડિયાળી. હા બરોબર. ને બરોબર શ્રાવણ મહિનો હતો. બરોબર. આ શ્રાવણ બેઠો ને એમ શ્રાવણ મહિનો હતો ને આ 11 વાગે પગ્યા ને તા મામા ને મામી, મારા મામા ને મામી, હા, ઈ વાડામાં ખડ માલનો વાટવા ગયા. બરોબર. પડકે એમ આય વાત કરતા હતા. ખડ વાટવા ગયા ને તો આય પગ્યા આપડા તારા આય હા, કે આઈને પૂછે આપણે મારી માને કે મારા ભાઈ ને ભાભી ને તાઈ જા તો કે આમ વાડામાં ખડ વાટવા જામાડે તો કે હમણાં જ ભાઈ આવશે, બાજુમાં જ છે. તો કે લ્યોની હું તો જાઉં ને તો એક કે ફેરો લવ લઈ આવી પછી હવ બે. બરોબર. તે આય જા વાડામાં ખડ લેવા ને વલ્ભાને ના આય પાસે હુવરાવ્યો, આપણા આયના મા પાસે હુવરાવ્યો ને તો પાડો માલી એક બીજા આય આવ્યા. બરોબર. આય આવ્યા ને તો કે દેવેણાય એનું નામ હતું આપણા આઈની માનું. બરોબર. એ કે દેવેણાય કોણ આવ્યું મહેમાન? તો કે નાથી બેન આવ્યા કે તલગા ચડેલી આજુ ની ભાણો હું તો ની જાશે બાવ મામા બાવ ભાઈ ને બે જા ને ખડ લેવા તે ના જા. તો કે નાથી બેન ના છોકરા બહુ પેલા એમ કેતા કૂખના બહુ સારા, એટલે કૂક કોને કહેવાય કે છોકરા બહુ રૂપાળા ને આમ ડાઘા જેવા હોય ને એમ કે કૂખના બહુ સારા. બરોબર. કે નાથીબાઈ ના છોકરા બહુ આમ કૂખના હારા એમ કીધું ને રાઈડ નાખી વલ્લભ મામા. હા રાઈડ નાખી 2 વાગ્યા તા તો વલ્લભ મામો મરી ગયો. હું વાત કરું? એટલે હા
કેટલા મારી કે 11 વાગ્યાથી 11 વાગે આવ્યા ને હા અને 2 વાગ્યા ને ત્યાં તો એ તો એમાં શું થયું તું બસ એવી નજર ભરકાઈ ગઈ. કાંઈ નહીં હાજો હારો લઈને જાતા ખબર કાઢવા ભરખાઈ ગયા ભરકાઈ ગયા ને પછી નાલી મયત લાવ્યા ઓહો હો તલગા અરે કડિયાળી તો એ શું દિવસો વિતાય એ તો એની તો કરેજમાં એવી અમને જ બહુ ન સાંભળે પણ આ વાત કરતા પછી તો થયું તું શું મતલબ 2 કલાકમાં એલા કહું તો સૌ મામી ને મામા મારા ખડવાટવા જાય. શ્વાસ બંધ થઈ ગયો તો કે પછી હવે અંદરથી ઈ તો હું છું ને ઈ કુદરત જાણે ને ઈ જાણે આ પાસે હુવરાવ્યો ને એક ઈ મામી આવ્યા પાડો માલી એનું નામ નથી દેવું મારે નગર ઈ આ ઓલા જ છે ઈ આવ્યા ને એમ કીધું કે બાઈ જોતો ખરી કેવો હજી તો વરદીનો છે તો ડાકા જેવો નાથી બાઈના છોકરા બહુ કુખના હારા કે બરોબર એટલું જ કીધું ને છોકરો નાન્યા મરી ગયો. બરોબર એટલે નજરનું તો હોય એવું કોઈ વેમમાં ન રહેતું બાળકની થાતી હોય એ કોઈ દોરો છે નજર ભાવનો પછી કાંઈ મરચા છે લીંબુ છે એવું કરવાય. નજર કેટલી પ્રકારની હોય નજર 7 પ્રકારની હોય. 7 પ્રકારની હા જેમ કે એટલે જો આદમીની નજર હોય એ પાછી બહુ ભારે હોય. બરોબર. પછી એવું મંગળ મીઠું માણા હોય. બરોબર મંગળ મીઠું માણા એટલે કોને કહેવાય એનો આતવાર મંગળવાર જલમચો હોય બરોબર એ મંગળ મીઠું કહેવાય. એટલે એની નજર પડે ને એક આપણે ગૌઢામાં હતા જો આ રૂખડ મોટી માના મોટબાપુની માં એનું નામ તો કઈ ખારા હતા એની બહુ નજર વલી હતી. છોકરું નજર પડે એટલે પછી વાત પૂરી થઈ જાય. બીમાર જ પડે બીમાર પડે નહીં રાડ જ નાખે. બરોબર હા પછી નજરિયા એની માની નજર હોય બરોબર પછી મારી નજર હોય એના બાપાની એટલે એ મીઠી નજર ગણાય. મીઠી નજર એટલે શું કે જો ભાઈ એ મળી આજ તો કેટલો દાંત કાઢે કે કેવો લાગે છે એ મીઠી નજર કહેવાય ને ઓલી નજર તો ઓલી કહેવાય ભારે. બરોબર એટલે એ નજર એવી નજર પડી ગઈ હોય ને એ તો કોઈ વાતે બહુ ઓલી પડી જાય. એટલે જ કહે કે વરદીનું છોકરું થાય ત્યાં સુધી ચાંદ રાખવું પડે. બરોબર હા એટલે એવું હોય. ના ના પણ આ ઘટના મેં આજ પહેલી વાર સાંભળી તમારા મોઢે હા પછી તો બહુ દુઃખ છું. પછી તો મામા ને તે દી તો કાંઈ બીજા વાહનની સગવડતા નથી ને આપણે આતા ને તે હેરખા બપોર હતા ઘરમાં તેલ ન હોય મરચું ન હોય દાણા ન હોય. પછી કડિયાળી માલી આઈના ઓલા માલી 2-5 હાથ ઘેરેલી બધું કોઈ દાણા 5 માણા નાખ્યા. આપણે ધૂના માસીના હારા 1 કિલો 1.5 કિલો મરચું દીધું. કોઈ આથણાની બવણી ભેરીને પછી તો ખરખરાવાળું ઘર થઈ જાય. પછી એમાં 5-15 દી બધા મહેમાન આવે તેને ખવડાવવું. એવા દિવસો મળી એવા દિવસો હતા બાપરે બાપ ને એ મયત લઈને ઘેરે આવ્યા એમ કહેતા કે મારા મોહા હતા ને ગામમાં આ કાના મામાના બાપા એ આવ્યા હતા પહેલાં કે નાગજીભાઈ આમ બની ગયું. એ કે પણ હજી તો મા દીકરો સવારે 9 વાગે ગયા 11 વાગે પહોંચ્યા ને આ ઘટના બની કેવી રીતે આટલી હાજા હારો ગયા લઈને તો કે બસ હવે એ બધી ભગવાનની ઈચ્છા છે એમ થાય મારી કેનનો ભાઈ. પછી કોઈ જે બાવ મામા મારા છે ને મામા એ કોઈ ભાણિયાને રોકાવાનું ન કહેતા કે કોઈ તમારા નાના છોકરા લઈને કોઈને અહીંયા આવવાનું જ નહીં. પછી એક બીજી ઘટના આપણે જયા મામીનું આ શ્રીમત આપણે વલ્લભ મામા આ કડિયાળીની જ ઘટના. હા બરોબર ને શાંતુ માસીનો ભાણો બીમાર પડ્યો એને 2 દીકરા હતા. બરોબર શાંતુ માસીનો ભાણો બીમાર પડ્યો ને રાજુલા લઈ ગયા. પછી રાજુલા વાળાએ કીધું બેનને કહેજો અહીંયા હોય ઘેરે વયા જાય આમાં બહુ ઓલું છે. તે શાંતુ બેનને તો શું હોય કે હજી તો શ્રીમતના મહેમાને હતા. પછી આ એક આઈના ઓલામાં બી ગયેલા હતા ને તે શાંતુ માસીને તે દી તો હું અહીંયા હતી મને સાંભળે જો આ જયા મામીને શ્રીમત હવે શાંતુ માસીને આપણે આઈને મને ને એક બસમાં બેહાડી દીધા ને જો આ મગન મામા હારે આવ્યા હતા મેલવા શાંતુ. એટલે નજર લાગી ગઈ હા ને રાતે લઈ જઈને મરી ગયો શાંતુ માસી પાણો. કેટલી વર્ષનો હતા ભાઈ એ હતો કંઈક 1.5-2 વર્ષ. એને શું થયું મતલબ કોઈ બસ એને તે કાંઈ નહીં નજર પાવડો એ તે શ્રીમત કરવા આવ્યા હતા શાંતુ માસી. આનાથી બચવા માટે શું કરવું પડે મતલબ ઘણા બધા બહેનો છે જેમને આ બાબતે કઈ ખબર નથી ઘણા લોકો વિશ્વાસ નથી કરતા. વિશ્વાસ ન કરે એવું ન રખાય આનેથી થોડુંક સેતું રહેવાય. બરોબર હા કે ભાઈ એવું ગુમાન ન કરાય કે ભાઈ હા એ કાંઈ ન હોય એવું કાંઈ ન હોય
એવું કાંઈ ન હોય જ તે. જે આપણને 2 દિવસમાં ખબર પડી. હા એટલે એવું પાવરમાં ન રહેવાય કે હા રોગું એવું કાંઈ હોતું હશે. એ તો બધું ભગવાનના હાથમાં હોય, ભગવાનના જ હાથમાં હોય. આજે જે બધી બાએ વાતચીત કરી અને જે નેગેટિવ ઉર્જા જે બાળકને ખાસ કરીને આકર્ષણ કરતી હોય છે, તો જેવી રીતે આપણે બધા લોકો ભગવાનમાં બિલીવ કરીએ છીએ કે ભાઈ નહીં, ભગવાનની કૃપાથી જ બધું થતું હોય છે ને એની કૃપા હોય તો જ બધું થતું હોય છે, પણ એની સાથે સાથે એક એવી નેગેટિવ ઉર્જા પણ જોડાયેલી છે કે જે આપણા કર્મને આધીન આપણી આજુબાજુ આપણી ઓરાની અંદર ફરતી હોય છે. તો એ નેગેટિવ ઉર્જાથી બચવું જોઈએ અને ખાસ કરીને આવા આપણા બાળક પ્રત્યે શું આપણે એ બાબતે કાળજી લઈએ છીએ. બિલીવ તો કરવું બહુ આજના સમયમાં બિલીવ કરવું ઘણું બધું મુશ્કેલ છે, પણ ભરોસો તો રાખવો જ પડશે આપણે સૌએ કે આવું પણ કશું બનતું હોય છે. તો બસ શું તમે પણ નજરમાં માનો છો? જો નથી માનતા તો પણ કોમેન્ટ કરીને અમને કહેજો, અને જો માનતા હો તો તમારી પાસે પણ કોઈ વિશેષ વાત હોય તો પણ અમને કહેજો. કેમ કે છેલ્લા 2-3 દિવસથી હું પણ મતલબ મારું પણ માઇન્ડ થોડુંક પહેલા ટાઈપ હતું, પણ 2-3 દિવસથી મને પણ એ બાબત ઉપર ભરોસો તો આવ્યો છે કે ભાઈ નહીં, ખરેખર બાળકની આજુબાજુના, કેમ કે દરેક વ્યક્તિનો એક ઓરા હોતો હોય છે, જે ઓરામાં એની આકર્ષણ શક્તિ કામ કરતી હોય. નેગેટિવ ઉર્જાથી ઘણું બધું પ્રભાવિત થતું હોય છે અને ઘણી બહુ મતલબ આ વાતની મને ખબર નથી, પણ ચાલો કાંઈ વાંધો નહીં. આજનો આ વિડીયો ઘણો બધો સમજવા લાયક હતો. તો શું તમે પણ એ બાબતે બિલીવ કરો છો? તો ચોક્કસથી બિલીવ કરતું રહેવું જોઈએ, કેમ કે આપણા પૂર્વજો, આપણા ગઢિયાઓ બાળકો પ્રત્યે ઘણું બધું ધ્યાન રાખતા હોય છે. તો એ કંઈ ખોટું નથી કરતા, સારા માટે કરે છે. તો શું ના કરી શકીએ આપણે? કેમ કે દવા અને પ્રાર્થના બંને કામ કરતી હોય છે કોઈ પણ એક બીમારીની પાછળ. તો પ્રાર્થના પણ ખૂબ જરૂરી છે, દુઆ પણ ખૂબ જરૂરી છે અને દવા પણ ખૂબ જરૂરી છે. તો બસ આ બાબતે ધ્યાન રાખજો તમે પણ. અને શું તમે કરો છો કે નથી કરતા અમને ચોક્કસથી કહેજો. થેન્ક યુ સો મચ. ફરીથી કાલ મળીએ. થેન્ક યુ.